હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું પાઉંભાજી. તો ચાલો બનાવીએ. આપણે અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેટા કટિંગ કરીને લઈ લીધા છે. એટલા જ પ્રમાણમાં આપણે ફુલેવર લઈ લીધું છે. એક નાની વાટકી વટાણા અને એક મોળું કેપ્સિકમ અથવા તમે મરચું લઈ શકો છો. આપણે અહીંયા એક કુકર લઈ લઈશું. એમાં આ ચારેય વસ્તુ આપણે નાખી દઈશું. જો તમારામાં રીંગણ નાખવું હોય તો તમે રીંગણ પણ નાખી શકો છો, પણ આ રીતે બનાવશો તો બહુ જ ટેસ્ટી બનશે. અહીંયા તમે જોઈ શકો છો આપણે બધું વસ્તુ નાખી દીધું છે. હવે આપણે આમાં પાણી નાખી દઈશું. બધું શાકભાજી ડૂબે એટલું આપણે પાણી નાખી દેવાનું છે. તો હું 2 ગ્લાસ જેટલું અહીંયા પાણી નાખું છું. પાણી નાખી દીધા પછી આપણે આમાં 1 ચમચી જેટલું મીઠું નાખી દઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. હવે આપણે 2-3 વિસલ થવા દઈશું. ત્યાં સુધી આપણે રહેવા દઈશું. તમે જોઈ શકો છો અહીંયા આપણું બધું શાકભાજી સારી રીતે બફાઈ ગયું છે. હવે આપણે મેશરની મદદથી આપણે બધું શાકભાજીને સારી રીતે મેશ કરી લઈશું. આમાં થોડા વટાણા આખા ભાગા રહે તો ચાલશે. તમે જોઈ શકો છો અહીંયા આપણે સારી રીતે મેશ કરી લીધું છે. અહીંયા આપણે ભાજીનો વઘાર કરવા માટે 2 ટમેટાની પ્યુરી, 2 કાંદાને ઝીણા કટિંગ કરી લીધા છે, લીલું લસણ થોડુંક, સૂકું લસણ, મરચાંની પેસ્ટ અને લીલા કાંદા થોડા લઈ લીધા છે. આપણે અહીંયા એક કઢાઈ લઈ લીધી છે. એમાં આપણે 3 ચમચી જેટલું તેલ નાખી દઈશું. તેલ નાખી દીધા પછી આપણે 1 ચમચી જેટલું બટર નાખી દઈશું. તેલ ને બટર ગરમ થઈ જાય પછી આપણે આમાં કાંદા નાખી દઈશું. તમે જોઈ શકો છો અહીંયા આપણે કાંદા બધા નાખી દીધા છે. હવે સારી રીતે આપણે મિક્સ કરી નાખશું અને 2 મિનિટ માટે આપણે સાતળવા દઈશું. તમે જોઈ શકો છો અહીંયા આપણા કાંદા સતળાઈ ગયા છે. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આમાં મરચી અને આદુની પેસ્ટ નાખી દઈશું. તમારે ભાજીમાં હંમેશા લસણની પેસ્ટનું પ્રમાણ વધારે જ રાખવાનું, જેથી ભાજીમાં એકદમ મસ્ત સ્વાદ આવે છે. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી નાખશું અને 1 મિનિટ માટે આપણે સાતળવા દઈશું. તમે જોઈ શકો છો અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે અને સતળાઈ ગયું છે. હવે આપણે આમાં લીલું લસણ અને લીલા કાંદા બંને નાખી દઈશું. બધું નાખી દીધા પછી આપણે સારી રીતે મિક્સ કરી નાખશું. આમાં તમે જેમ લીલું લસણ ને કાંદા એવું નાખશો એમ તમારી ભાજીનો સ્વાદ એકદમ મસ્ત આવશે. આપણે આને 2 થી 3 મિનિટ માટે ગેસની ફ્લેમ લો રાખીને આપણે સાતળવા દઈશું. તમે જોઈ શકો છો 2-3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણું બધું વસ્તુ સારી રીતે સતળાઈ ગયું છે. હવે આપણે આમાં ટમેટાની પ્યુરી નાખી દઈશું. હવે આપણે સારી રીતે મિક્સ કરી નાખશું અને તેલ છૂટું ન પડે ત્યાં સુધી હવે આપણે એને સાતળવા દઈશું. આમાં તમારે દેશી ટમેટાનો યુઝ નથી કરવાનો, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે એ ખાટા હોય છે. તમે જોઈ શકો છો આપણે 2 મિનિટ માટે સાતળવા દીધું હતું અને આપણું તેલ બધું છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં બધા મસાલા નાખી દઈશું. તો 1 ચમચી જેટલી હળદર નાખીશ, 2 ચમચી જેટલું જીરું નાખી દઈશું અને હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. પહેલાં આપણે મીઠું બાફતી વખતે નાખ્યું હતું એટલે એ પ્રમાણે નાખવું અને 2 ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું.
હવે 3 થી 4 મોટી ચમચી જેટલો આપણે પાઉંભાજીનો મસાલો નાખી દઈશું. તમે જે પાઉંભાજીનો મસાલો વાપરતા હોય એ તમારે નાખી દેવો. બધું વસ્તુ આપણે સારી રીતે પાછું મિક્સ કરી નાખશું અને પાછો આપણે 1 મિનિટ માટે સાતળવા દઈશું, જેથી આપણે જે મસાલા બધા નાખ્યા છે એ સારી રીતે સતળાઈ જાય. તમારે ખાસ ધ્યાન રાખવું કે બધી ગ્રેવીને સારી રીતે સાતળવાની, ઉતાવળ નહીં કરવાની, એટલે તમારી ભાજી એકદમ હોટલ જેવી જ બનશે. તમે જોઈ શકો છો અહીંયા તેલ સારી રીતે છૂટું પડી ગયું છે અને આપણા મસાલા સતળાઈ ગયા છે. હવે આપણે આમાં જે બાફેલા શાકભાજી હતા એને મેશ કર્યા થઈ આપણે આમાં નાખી દઈશું. નાખી દીધા પછી હવે આપણે સારી રીતે મિક્સ કરી નાખશું. બહાર આપણે જે ભાજી ખાઈએ છીએ એમાં આપણે ફ્રૂટ કલર નાખીએ છીએ, પણ આપણે કાશ્મીરી લાલ મરચું નાખવાનું એટલે લાલ કલર તમારી ભાજીનો આવી જાય. મિક્સ કર્યા પછી આપણે સ્વાદ અનુસારે તમારે લીંબુ નાખી દેવું. હું અહીં અડધું લીંબુ જેટલું નાખું છું. જો તમારે વધારે નાખવું હોય તો તમે વધારે પણ નાખી શકો છો. હવે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. જો તમે બાફતી વખતે ઓછું નાખ્યું હોય તો તમારે થોડુંક આમાં વધારે નાખી દેવાનું. મેં મીડિયમ નાખ્યું હતું એટલે આમાં હું અડધો ગ્લાસ જેટલું જ પાણી નાખું છું. હવે પછી આપણે સારી રીતે મિક્સ કરી નાખશું. મિક્સ કર્યા પછી હવે આપણે મેશરની મદદથી થોડી ભાજીને આપણે મેશ કરી લઈશું, જેથી તમે બહાર મળે એવું ટેક્સચરની આપણી ભાજી રેડી થશે. તમે જોઈ શકો છો અહીંયા આ રીતે આપણે ભાજીને મેશ કરી લીધી છે. હવે આપણે આમાં ઉપરથી 1 ચમચી જેટલું બટર નાખી દઈશું. જો તમારે વધારે નાખવું હોય તો તમે વધારે પણ નાખી શકો છો. હવે આપણે 4 થી 5 મિનિટ માટે ભાજીને ચડવા દઈશું. તમે જોઈ શકો છો 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ આપણું ભાજીમાંથી છૂટું પડી ગયું છે. અહીંયા આપણી ભાજી રેડી થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે ધાણા નાખી દઈશું. હવે આપણે પાઉં શેકવા માટે એક તવો લઈ લીધો છે. એમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું. જો તમારે બટરમાં શેકવું હોય તો તમે બટર પણ નાખી શકો છો. હવે આમાં હું 1 ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો નાખીશ અને પછી આપણે થોડીક એવી ભાજી લઈને એ આપણે નાખી દેવાની છે. આપણે 1 મિનિટ માટે ચડવા દઈશું. પછી આપણે ઉપરથી થોડા ધાણા નાખી દઈશું અને પાઉંને આ વચ્ચેથી ભાગ કરી નાખશું. આ રીતે આપણે મસાલો લગાવી લઈશું અને પાઉંને શેકી લઈશું. તમે જોઈ શકો છો આ જ રીતે તમારે બધા પાઉં શેકી લેવાના છે. અહીંયા બજારમાં મળે એવી જ આપણી ટેસ્ટી એવી પાઉંભાજી રેડી છે. તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમે બહારની પણ પાઉંભાજી ભૂલી જાઓ એવી તમારી ઘરે ટેસ્ટી બનશે. તમે આમાં ઉપરથી બટર નાખીને પણ સર્વ કરી શકો છો. જો ફ્રેન્ડ્સ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.